કન્ટિન્યુ સવારે 3 વાગ્યાથી અમે 3 ચાલીએ છીએ. હજુ સુધી મેં કોઈ સ્ટોપ નહીં લીધું સિવાય ચાના. ખાલી ચા પીવા માટે જ અમે લોકો ઊભા રહ્યા હતા. અને હજુ અમારી ઈચ્છા છે કે 5 કિલોમીટર બીજું ખેંચી લઈએ, અંબાગાડા પહોંચી જઈએ, પછી જ સ્ટોપ કરવાનું. પછી અમારા દાતા આઈ થિંક કંઈક 18 કિલોમીટર જેવું રહી જશે, 17-18. પછી સાંજે દાતામાં રોકાઈશું. સવારે પહેલી આરતીના દર્શન અંબાજીના. અમે લોકો અંબાલાલ પહોંચ્યા, અંબાલાલ, અને અમે નાસ્તો કરીએ છીએ. જો અમે અહીંયા બેસી ગયા. એ અમારા ડ્રાઈવર બોડી કાર્ડ, ગોલું મોલું સ્પીકર, ચાઇનાનો સ્પીકર, અને બીજું નામ આવી ના તો બકરી. અમે લોકો કેટલા વાગે પહોંચી ગયા હતા? અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા અને અહીંયા અમે લોકો 9-9:30 પહોંચી ગયા હતા. અમે નાસ્તો કરીને અહીંયા સુઈ જઈશું, પછી 3 વાગે નીકળીશું. તમે બધા બી નાસ્તો કરો તો ચલો. કંઈ કહેતા નહીં, મને કીધું નહીં. ગુડ મોર્નિંગ. અમે લોકો રાત્રે સુઈ ગયા હતા 10:50 અને આજ પાછા રાત્રે અમે લોકો 12:20 ઉઠીને 12:45 નીકળી ગયા છે. દાટ ચડવાના અમે ચાલુ કર્યા છે. આઈ થિંક અમારા લોકોની ઈચ્છા છે કે સવારે જે 6 વાગ્યાની આરતી હોય એના દર્શન કરીએ. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. જો અમાર છોટા હાથી ચાલી રહ્યો છે. તને બહુ રીલ બનાવી હતી ને, જો મસ્ત બની. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે. બસ અમે લોકો 14 તારીખે ઘરેથી નીકળ્યા હતા અને પૂનમના દિવસે સવારે 4:10 18 તારીખે અમે લોકો અંબાજી પહોંચી ગયા છે. જેવા અમે અંબાજી પહોંચ્યા તો અમને 52 ગજની ધજાના દર્શન થયા. અંબાજીનો પહેલો ગેટ છે, ત્યાં જતાં અમને એમ થઈ કે હાસ ચલો હવે ફાઇનલી અમે લોકો અંબાજી સુધી પહોંચી ગયા છે. તો હવે અમે લોકો અહીંયા અમારા જે ગાડી છે એને વેઇટ કરીએ છીએ. એ લોકો આવી જાય પછી અમે લોકો ફ્રેશ થઈને દર્શન કરવા જઈશું. જેમ કે મારી પહેલાંથી ઈચ્છા હતી કે હું ફર્સ્ટ આરતીના દર્શન કરીશું, તો અંબેમાએ મારી લાજ રાખી અને અમે લોકો ટાઈમસર ત્યાં પહોંચી ગયા છે. ત્યાં સુધી અશ્વિનભાઈ અમારા અહીંયા જો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અહીંયા જે ધજાની આરતી થઈ રહી છે તો અમે લોકો એના દર્શન કરી રહ્યા છે. અહીંયાથી આ ધજા નીકળી જશે, એના પછી અમે લોકો બી નાવા ધોવા જઈશું ને ફ્રેશ થઈને પછી અમે લોકો દર્શનમાં જઈશું. તો તમે લોકો બીજા બી અમે લોકો જે યાત્રા ચાલુ કરી હતી અને એન્ડ સુધીના હું અલગ અલગ બ્લોગ બનાવીશ. આ છેલ્લો બ્લોગ છે, એના પહેલાં બીજા 2 બ્લોગ્સ આવશે જેમાં મેં યાત્રા શરૂ કરી હતી અને તમે પોતાનું સંગ લઈને જાઓ તો તમારે શું શું વસ્તુની જરૂર પડે તે બધી જ માહિતી તમને આમાં મળી રહેશે. સો બ્લોગને સ્કીપ કર્યા વગર 3 બ્લોગ્સ જોજો. બોલ મારી અંબે, જય જય અંબે. જેમ મેં તમને કીધું હતું કે ભાઈ અમે લોકો રેડી થવા જઈએ છીએ, તો ફાઇનલી અમે લોકો નાહીને રેડી થઈને આવી ગયા છે. અહીંયા પાણી ને બધું મળી જ જાય છે. ગરમ પાણીની ડોલો જે અમે લોકો લીધી હતી, ગરમ પાણીની ડોલ લઈને અમે નાહી લીધું ને એમાં થોડુંક પગ મૂક્યા તો થોડુંક થાક બી ઉતર્યો. હવે અમે લોકો અહીંયાથી રેડી થઈને નીકળી ગયા છે. આ અમારી ટીમ છે, આ અમારા અર્જુનભાઈ છે જે બહુ જ મોજીલા માણસ છે. તમારા લોકોને ક્યારેક પણ કોઈ ફેરાનું કામ હોય કે તમારે ક્યાંક જવું હોય તો અમને જે ગાડી છે પિકઅપ એ તમે બુક કરી શકો છો. તમારે કોઈને કોન્ટેક્ટ નંબર જોતો હોય તો મને મેસેજ કરીને નંબર લઈ શકો છો. બહુ જ મસ્ત માણસ છે અને અમને બહુ જ હેલ્પફુલ થયા છે. તો માતા રાની બીજા બધાની બી મનોકામના પૂરી કરે અને આ લોકોને બી કરે. આ મારો છોટા હાથી અને અશ્વિનભાઈ અને કલેજી મેડમ છે. હવે અમે લોકો ફૂલ જોશમાં માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે. અમારી ઈચ્છા છે કે માતાજીની પહેલી આરતીના દર્શન થાય અને હું તમને લોકોને પણ દર્શન કરાવવાનો ટ્રાય કરીશ. સો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને અમારી ફેમિલીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તમે લોકો જે સપોર્ટ કરો છો એનાથી મને બીજા વિડીયોઝ અને બ્લોગ્સ બનાવવા માટે ઘણી બધી એનર્જી મળે છે. સો પ્લીઝ આવો સપોર્ટ બનાવી રાખજો તમારું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, દાદા બોલે, બોલ જય જય બોલ અંબે, મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, પેલા ટોપી વાળા ભાઈ બોલે, જય જય અંબે, પેલા કાકા બોલે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, પેલા ટોપી વાળા
ડાક્ટર નરેશભાઈ અમે લોકો ફાઇનલી અંબેમાનો જે મેઇન ગેટ છે ત્યાં પહોંચી ગયા છે. રેડી થઈને હવે થોડુંક અમે લોકો અહીંયા ફોટોગ્રાફી નહીં કરવા ઊભા રહ્યા છે. પછી જોઈશું કે અહીંયાથી ક્યાં થઈને ઓછી ભીડ છે, કેમકે પબ્લિક બહુ વધારે છે. આમ તો નોર્મલી જે હતી 5-6-7 લાખ પબ્લિક જો અહીંયા દર્શન કરી રહી હતી અત્યાર સુધીમાં, એ આજે પૂનમના દિવસે ઓછી થઈ જાય, કેમ કે 14ના દિવસે અંબેમામાં 7.5 લાખ લોકોએ દર્શન કર્યા છે અને 13ના દિવસે અહીંયા કંઈક 6.5 લાખ લોકોએ દર્શન કર્યા છે. પણ આજના દિવસે એટલી બધી ભીડ નથી, પણ ભીડ તો બી છે. એટલે અહીંયા જે પણ લોકો આવે એ પોતાના છોકરાઓનું થોડું ખાસ ધ્યાન રાખો, કેમ કે અહીંયા ઘણા બધા નાના બાળકો ખોવાઈ જાય છે. જો અમારા અર્જુનભાઈ છે એ બહુ જ ગુસ્સામાં જોઈ રહ્યા છે કે તમે લોકો વિડીયોઝના લાઇક નથી કરતા, છો એ ગુસ્સામાં છે. અત્યારે અમારા અશ્વિનભાઈ અને અમારા નવા મેમ્બર છે રમેશભાઈ, તો આવામાં બધા અહીંયાથી પ્રસાદીને બધું લઈ લીધું છે. અમે હવે અંદર લાઇનમાં જઈ રહ્યા છે કે ફટાફટ દર્શન કરી લઈ દઈએ, કેમ કે મારા ભૂમિ મેડમને બહુ થાકી ગયા છે. હવે એમની ચાલવાની હાલત નથી રહી. અમે એમને બહુ જ ખેંચીને લઈ ગયા છે અને બહુ જ મહેનત કરી છે. એ એના શરીર પ્રમાણે એની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટલું બધું ચાલે છે મારા માટે. સો મારી ઓલ ફેમિલીને થેન્ક યુ સો મચ. અને અશ્વિનભાઈ હતા એટલે મારી આ યાત્રા પૂરી થઈ છે. સો ખાસ કરીને મારા અશ્વિનભાઈને છે. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી મારા બધી દર્શન કરજો. સો હું તમને લોકોના માટે ખાસ રિસ્ક લઈને આ વિડીયો બનાવ્યો છે. આ મંદિરના અંદર હું એન્ટર થઈ રહી છું અને તમારા લોકો માટે આ વિડીયો બનાવી રહી છું. બધાએ ના પાડી છે, છતાંય જો મારો ફોન જપ્ત ના થાય તેવી અંબેમાની ખાસ મારી પ્રાર્થના છે કે તાકી તમારા લોકોને બી સારી રીતે દર્શન થઈ શકે છે. આમાં મેં તમારા લોકો માટે અંબેમાનો થોડીક એક ઝલક લીધી છે, જેમાં તમે લોકો સ્કીપ કર્યા વગર જોશો તો તમને અંબેમાના દર્શન થશે. જો આ અંબેમાનું મંદિર બહુ જ સારી રીતે અહીંયા આ લોકો શણગાર્યું છે અને બધા શ્રદ્ધાળુ ભક્તો અહીંયા બહુ જ ભીડ ઉમટી પડી છે. જો અંબેમાના અહીંયા સારી રીતે દર્શન થઈ ગયા છે. અમે લોકો બહાર નીકળી છે. આ અમારી ચેનલની ટી શર્ટો છે. તો જે લોકો મારા પ્રાઇમ મેમ્બર છે અને ક્યારેક આ લોકો મારી સાથે જોડાઈ અને યાત્રા કરવા માંગતા હોય તો એ લોકો પ્લીઝ મારા સાથે જોડાઈ જજો, તાકી હું બધાની સાથે ટીમ બનાવીએ અને ફરીથી ક્યારેક યાત્રામાં આપણા બધા એક સાથે ભેગા થઈએ. અમે દર્શન કરીને બહાર નીકળ્યા તો અમે જોયું કે ઘણા બધા રથ હજુ બી આવ્યા છે પૂનમના દિવસે અહીંયા. તો આ લોકો ગરબા ને બધું કરી રહ્યા છે. તો અમે લોકો થોડીક વાર અહીંયા દર્શન કરીશું, પછી અમે લોકો નીકળીશું, કેમ કે ભૂખ બહુ જ લાગી છે. એટલે આગળ જઈને અમારી ઈચ્છા છે કે થોડુંક એક નાસ્તો કરી લઈએ અને પછી અમે ઘરના માટે નીકળીએ, એટલે આગળ રસ્તામાં જમીશું. તો અહીંયા આ લોકો રથના દર્શન કરી રહ્યા છે અને ગરબા ચાલુ છે. તો બધા શ્રદ્ધાળુ ભક્તો તમે લોકો પર દર્શન કરો અને આવા જ નવા બ્લોગ્સ જોવા માટે મારા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરી લેજો. તમારા લોકોનો સપોર્ટ બન્યો રહેશે તો હું બહુ જલ્દી મારા સપનાને પૂરું કરી શકીશ. અંબે માથી જય. અમે લોકો 6 વાગ્યાના લાઈનમાં લાગ્યા હતા, 8:30 વાગે દર્શન કર્યા. ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધું છે. બહુ જ લાગે છે. માતાજી આવ્યો. અમે લોકો દર્શન કરીને અમારા ગાડી પાસે આવી ગયા. હવે અમે લોકો ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા છે. અમને કેટલા વાગ્યા ઘરે? અત્યારે 3:30 એટલે 4 વાગ્યા સુધી અમે ઓલમોસ્ટ ઘરે પહોંચી જઈશું. પછી અમે તમને અર્જુનભાઈ જોડે તો
એમને કેવી મજા આવી એ પૂછીને એ બી બ્લોગ એડિટ કરીશું. સો બ્લોગને સ્કીપ ના કરતા. આવી રીતે તારે हाँ बोले हम आवाज में डाल देंगे. आइए पधारिए भूमि नायक, आइए पधारिए भूमि नायक. अब आइए पधारिए कलेजे का टुकड़ा. આમ પેલું કરી નાખો ખાલી એ માં બીજી વખત मामा का આ તો આવી ગઈ आइए पधारिए अश्विन मामा. बोल એ લોબા લોબા હાય मोजिला मोजिला. आइए पधारिए मोजिला मेहमान. એ મારા 24 વર્ષના